ચેનલ ઓફ વડોદરા। આર્ટ્સ ફેકલ્ટીમાં વિવિધ સમસ્યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીમાં ઘણા સમયથી સીસીટીવી કેમેરા, ગર્લ્સ માટે વોશરૂમ, ફાયર સેફટી જેવા વિવિધ પ્રશ્નોને લઈને ફેકલ્ટીના ડીનને ભારે સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી હતી। અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આર્ટ્સ ફેકલ્ટીના ડીન દ્વારા ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ માટે કોઈપણ પ્રકારની સુવિધાઓ કરવામાં આવતી નથી, જેને લઈને આર્ટ્સ ફેકલ્ટીના ડીન આધ્યા સક્સેનાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે તે બરાબર નથી તેમ વિદ્યાર્થીઓએ મોબાઈલમાં ફોટા બતાવ્યા હતા, જ્યારે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો જવાબ નથી આપતા તો બીજી ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીઓને વોશરૂમમાં જવું પડે છે। વિદ્યાર્થીઓએ ડીન ખુરશી છોડો તથા હાય રે હાયના સૂત્રોચ્ચાર પુકાર્યા હતા, તેમજ રામધૂન પણ કરવામાં આવી હતી। સાથે જ ડીન ઓફિસમાં વિદ્યાર્થીઓએ બેસી જઈને વિરોધ નોંધાવ્યો હતો। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીન મેમને ગર્લ્સ વોશરૂમના મુદ્દે ફેકલ્ટીમાં એક્ઝામ્સનું જે ટાઈમ ટેબલ લેટ બહાર પડતું હોય છે એ મુદ્દે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી, ફાયર સેફટીની બી કોઈ વ્યવસ્થા નથી અને 1 વર્ષ થઈ ગયું છે આવેદનો આપતા પણ ફેકલ્ટીમાં એક ગર્લ્સ વોશરૂમની વ્યવસ્થા આજ સુધી થઈ નથી। તે બદલે આજ ડીન મેમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ફેકલ્ટીની અંદર સીસીટીવી કેમેરા અને ફેકલ્ટીમાં સાફ સફાઈનો અભાવ છે તે મુદ્દાને લઈને આજે વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર અને આંદોલન કરવા જઈ રહ્યું છે। બીજા ઘણા બધા એવા મુદ્દા છે જેમાં મહિલા વોશરૂમ નથી, પછી વિદ્યાર્થીઓની એક્ઝામ જે 6 દિવસ પહેલાં એમને ટાઈમ ટેબલ આપવામાં આવે છે અને જે 10 દિવસ પહેલાં આવવું જોઈએ એ 6 દિવસ પહેલાં મેડમ ટાઈમ ટેબલ આપે છે, એ મુદ્દાને લઈને પણ આજે આંદોલન કરવા જઈએ।